ઉના તાલુકાના ખાપડ ગામે પ્લોટ ફાળવણી બાબતે અનુસૂચિત જાતિના લોકોએ કર્યો વિરોધ। ખાપડ ગામના અનુસૂચિત જાતિના લોકોએ આ અંગે આપ્યું ઉના પ્રાંત કચેરીએ આવેદન। ખાપડ ગામે 195 લોકોને 14 તારીખના કલેક્ટરના હસ્તે પ્લોટ ફાળવવામાં આવે, જેમાં અનુસૂચિત જાતિના લોકોને નીરાવાળા વિસ્તારમાં પ્લોટ ફાળવવામાં આવ્યા। તેમાં સ્મશાન નજીકની જગ્યા છે, ત્યાં અનુસૂચિત જાતિના પ્લોટની ફાળવણી કરવામાં આવી છે। અનુસૂચિત જાતિની સમાજની વાડી અને અનુસૂચિત જાતિના જરૂરિયાતમંદ લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી। આગામી ટૂંક સમયમાં યોગ્ય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન અને ગ્રામ પંચાયતના અનુસૂચિત જાતિના સભ્યો ગ્રામ પંચાયતમાંથી રાજીનામા આપશે। આહિર કાળુભાઈ, D24/7 ન્યૂઝ, ઉના। એવો અમારો આવેદન એ બાબતનું છે કે જે પંચાયત દ્વારા પ્લોટની જે ફાળવણી કરવામાં આવી છે ને, એમાં અમારી સાથે જાતિને લઈને છે ને અન્યાય થયો છે, બરોબર? એવું જાહેર જ છે। અને 100% જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે એમાંથી 30%ની ફાળવણી અમને નથી થઈ। અને એવી ગેરરીતિ થઈ છે કે જે પરિવારો ઓબીસીના અને જે જનરલ કેટેગરીમાં આવે છે ને, એમની પાસે 2-3 પ્લોટ હોવા છતાં, પછી જે આવાસ યોજનામાં જે કંઈ પણ મળેલું હોવા છતાં એઓને પ્લોટ ફાળવવામાં આવ્યા છે। ને આ જે સમાજના જે કોઈ અમારા સમાજના વ્યક્તિ છે ને, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના, જેઓને રહેવા માટે જગ્યા જ નથી, છતાં પણ તેઓને પ્લોટ ફાળવવામાં નથી આવ્યા। અને પ્લોટની ફાળવણી અમને કેવી જગ્યાએ કરવામાં આવી કે જ્યાં પૂરને પાણી ભરાય છે દર ચોમાસામાં, અને સરકાર આ લોકોને એવી રીતે બહેકાવે છે કે તમને 2 લાખ રૂપિયાની સહાય મળશે ને, સરપંચને એમ કે તમે મકાન બાંધકામ કરી લેશો, પણ ત્યાં પોતે 2 લાખ કરતાં વધુની તો પૂરણી જોઈએ એમ છે, ત્યારે તેનું લેવલ આવે એમ છે, તો મકાન કઈ રીતે? સારી જગ્યાઓ છે ત્યાં તો એ લોકો ઓબીસીને લઈને પ્લોટ આપે છે, અમને કેમ નથી આપતા? એટલે આવી રીતનો અમારી સાથે અન્યાય થયો છે સાહેબ। ને એક સ્મશાનવાળી જગ્યા છે, એની પણ અમે અગાઉ રજૂઆત કરી હતી, એનો હજી કોઈ પણ નિર્ણય આવ્યો નથી। અને ત્યાં અમને પ્લોટ આપે છે જ્યાં અમારા બાળકો, અમારા વડવા, જેને દફન કરવામાં આવ્યા। અમે અનુસૂચિત જાતિના જે લોકો છે એક સાથે રહેવા માંગીએ છીએ, તો એમાં અત્યારે સરપંચશ્રીએ ભેદભાવ રાખ્યો કે 5 જગ્યા છોડી દીધી અને પછી અમને ડૂબમાં આપે, તો ડૂબમાં અમે કઈ રીતે રહીએ શકીએ? એના માટે અમે તો એટલી રજૂઆત કરીએ છીએ કે અમને આનો ન્યાય મળે, એમાં જલ્દીમાં જલ્દી નકર અમે આંદોલન કરવાના છીએ બધા। હું વાજર જયશ્રીબેન સુરેશભાઈ ખાપડ ગામમાં રહું છું, અનુસૂચિત જાતિમાંથી આવું છું। અને અમે આ પ્રાંત કચેરીએ આવેદન આપ્યું છે। આવેદન એ બાબતનું છે કે અમને જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે અયોગ્ય જગ્યાએ કરવામાં આવી છે, જ્યાં પાણી ભરાય છે અને જ્યાં રહેવાલાયક વિસ્તાર જ નથી। અને બીજો મુદ્દો એ છે કે સ્મશાનનો મુદ્દો છે, અમને સ્મશાનમાં પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેનો પણ અમે બહિષ્કાર કરીએ છીએ। અને ત્રીજો મુદ્દો છે અમારા સમાજની જગ્યાનો, વાડીનો છે, એની અગાઉ રજૂઆત કરેલી છે, પણ એના માટે હજી કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા। અને ચોથો મુદ્દો એ છે કે અમે છે ને આ કોઈ પ્લોટ ફાળવણી અંગે રાજી જ નથી, અને અમારા સમાજના જે 4 સભ્યો છે ને એ પણ રાજીનામું આપશે આ અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે ને તો। અને બીજી વાત એ છે કે જો કોઈ પણ નિર્ણાયક પગલાં નહીં લેવામાં આવે તો અમે બધા આંદોલન કરશું। બસ, હા, જે લોકોને પ્લોટની ફાળવણી નથી થઈ એમને પ્લોટની ફાળવણી કરવામાં આવે, અને જે લોકો પેલા પાસે પ્લોટ છે એમનોને પણ પ્લોટ આપ્યા છે તો એનો પણ અમે વિરોધ કરીએ છીએ। બીજું કઈ? હવે આપનો પરિચય? મારું નામ દેવાભાઈ ટાબાભાઈ રાઠોડ, રહીશ ગામ ખાપટ, અનુસૂચિત જાતિમાંથી આવું છું। અને અમારા ગામની અંદર જે પ્લોટિંગ ફાળવવામાં આવ્યું છે એના માટે અમને અન્યાય થયો છે કે અમને પૂરું 30% આપવામાં આવેલું નથી, પ્લસ જગ્યા અમારી પાસે હોવા છતાંય એ જગ્યા એને એવી રાખી દીધેલી છે અને બાકીના ડૂબમાં અમને આપેલું છે। તો બાંધકામ સરકારશ્રી એવું કહેવા માંગે છે કે 2 લાખ રૂપિયામાં અમે તમને બાંધકામ આપીએ, તો એમાં 2 લાખ રૂપિયાની તો અમારે પૂર્ણી થાય, તો અમારે એનું બાંધકામ કરવાનું શું? પ્લસ અમારા જે 4 મુદ્દા છે, સ્મશાનનું છે, પછી આ પડતર જે જગ્યા રાખી દીધું એનું છે, આવા 4 મુદ્દા અમારા એવા છે કે એ પણ અમને આપવા આવે એવા અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમને આ જગ્યા ફાળવવામાં આપે। શું માંગ છે તમારી? માંગ અમારી છે કે જે જગ્યા એ લોકોએ રાખી દીધી રાકડને કેડેથી કે અનુસૂચિત જાતિને દેવામાં હતી, અત્યારે એ લોકોએ એને સાર્વજનિકમાં નાખી, એટલે એ જગ્યા અમને જોઈ છે ને અમને બધાને એમાં અમારો સમાવેશ થાય એમ છે। બાકી અમે બધા ડૂબમાં જાઉં અને પછી અમને ચોમાસામાં કોઈ કાઢવા જ નથી આવતું।
અને એ લોકોને જેવી જોતી હતી એવી મન ફાવે એવી જગ્યા રોડ ટચ આ તે એના તો બધાને ખેડૂ હોવા છતાં એક એક ગણાને 5-5 પ્લોટ 3-3 4-4 પ્લોટ આપવામાં આવ્યો. તો અમારી માટે અન્યાય શા માટે ભાઈ? અમે અનુસૂચિત જાતિના છીએ. અમને અનુસૂચિત જાતિના લોકોને ન જતા હોય તો અમને ગોળી મારજો એટલે વાત ફાઇનલ થાય. કારણ કે અમે બધે એમને પ્રસાર થતા જ આવીને હજી અમારા ગામડાની અંદર આવી પરિસ્થિતિ છે કે બધી બાબતથી અમારી ઉપર ભેદભાવ રાખવામાં આવે છે. એટલે આ શા માટે ભાઈ? અમે અનુસૂચિતમાં જન્મ લીધો એટલે અમારી માથે અત્યાચાર કરવાનો, મન ફાવે એવું વર્તન કરવાનું, કોઈને એને મન ફાવે એવું કરવાનું, આવું અમારા ગામમાં એકદમ થઈ રહ્યું છે. એના માટે અમે બધાએ ખાપટ ગામના તમામ દલિતો આ અમારી મંજૂર નહીં કરવા આવે તો અમે આગ્રહ આંદોલન કરવામાં આવશે ગાંધીનગર સુધી.